જય સ્વામિનારાયણ મિત્રો। પ્રમુખ સ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવમાં પ્રમુખ સ્વામી નગરનો આજે છેલ્લો દિવસ હતો। પ્રમુખ સ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવ હાલ અમદાવાદના આંગણે ભવ્યાતિ ભવ્ય ઉજવણી ચાલી રહી છે, પરંતુ આ મહોત્સવ હવે અંતિમ ચરણોમાં છે અને આજે આ મહોત્સવનો છેલ્લો દિવસ છે। આ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ નિમિત્તે 600 એકરમાંથી 200 એકરમાં નિર્માણ પામેલા પ્રમુખ સ્વામી નગરમાં પ્રેરણા આપતી નગરી બનાવવામાં આવી છે। આ પ્રમુખ સ્વામી નગરમાં જાત જાતની અને ભાત ભાતની જાણકારી અને માહિતીથી તેમજ જિંદગીના પાઠ શીખવતા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે। ચારેય તરફ આકાર પામેલા પ્રદર્શનો તેમજ ગ્લો ગાર્ડન અને બાળનગરી ઊભી કરવામાં આવી છે। મહત્વનું છે કે આ બધાની વચ્ચે પ્રમુખ સ્વામી નગરના પ્રારંભમાં જ દિલ્હી સ્થિત અક્ષરધામની પ્રતિકૃતિ સ્વરૂપે એક મંદિર ઊભું કરવામાં આવ્યું છે। તેની બાજુમાં જ સંત વિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની 15 ફૂટ ઊંચા સ્ટ્રક્ચર ઉપર 30 ફૂટ ઊંચી મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે। આ પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિમાંથી પ્રમુખ સ્વામી મહારાજના સ્વરમાં જ શ્લોક વાગે છે। એટલું જ નહીં, પરંતુ આ મૂર્તિની આજુબાજુ પ્રમુખ સ્વામી મહારાજની 24 મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે, જેમાં સમયની સાથે સાથે બદલાતા જતા વાતાવરણને ધ્યાને રાખીને શેડ આપવામાં આવ્યા છે। દરેક પ્રસંગમાં એક મેસેજ આપે છે। સરવાળે જોઈએ તો દરેક પ્રસંગમાંથી એક જ બાબત જોવા મળે છે કે સંત વિભૂતિ પ્રમુખ સ્વામી મહારાજે પોતાનું જીવન સમાજ અને લોકો માટે ન્યોછાવર કરી દીધું હતું અને તેઓએ બીજાના ભલામાં આપણું ભલું સૂત્ર ખરા અર્થમાં સાકાર કર્યું છે। ઉલ્લેખનીય છે કે પ્રમુખ સ્વામી મહારાજનું આખું જીવન લોકોની સેવામાં અને ભલામાં જ વીત્યું હતું, તે સૌ કોઈ લોકો જાણે છે। આવા સેકન્ડો પ્રસંગો છે। કેટલાક લોકોએ આ પ્રસંગો ખુદ પણ અનુભવ્યા હશે। ત્યારે આ અગણિત પ્રસંગોમાંથી ભારે જહેમત બાદ મોટા સંતો દ્વારા 24 પ્રસંગો પસંદ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગો મૂર્તિની આજુબાજુ ઊભી કરવામાં આવેલી દિવાલોની તારીખ અને સમયની સાથે પ્રસ્તુત કરવામાં આવ્યા છે। માત્ર એટલું જ નહીં, પરંતુ તે સમયનો ફોટો પણ મૂકવામાં આવ્યો છે। રસપ્રદ બાબતો એ છે કે પ્રસંગોનું ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં વર્ણન કરવામાં આવ્યું છે। ત્યારે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં બનેલા અગણિત પ્રસંગોમાંથી પસંદ કરવામાં આવેલા 24 પ્રસંગો તારીખ, સ્થળ અને સમય સાથે રજૂ કરવામાં આવ્યા છે, પરંતુ ભાવિક ભક્તોની ભારે ભીડને કારણે લોકોને આ પ્રસંગ વાંચવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે, જેથી હું તમને અહીં એ પ્રસંગો વર્ણવી રહી છું। તારીખ 23 નવેમ્બર 1984 પ્રમુખ સ્વામી મહારાજ માંડવીને મુખ્ય માનતા મહિજડા સવારે 7 વાગે આ ઘટના બનેલી। એકવાર પ્રાતઃ ભ્રમણ કરી રહેલા સ્વામીએ ભક્તોની વિનંતી સાંભળી પોતાનો દૈનિક ક્રમ ફેરવીને 1 કલાકમાં 40 ઘેર પધરામણી કરી સૌને રાજી કર્યા। તે પછી જ તેઓએ પ્રાતઃ પૂજા અને ઔષધ પાનનો નિયત ક્રમ પૂર્ણ કર્યો। તેઓ હંમેશા માનવીને મુખ્ય રાખતા હતા। તારીખ 29 જાન્યુઆરી 2001 સેવાનો શ્વાસ। આ ઘટના છે અટલાદરા સવારે 6 વાગ્યાની। સવારે 6:42 વાગે વ્યાયામના ભાગરૂપે ભ્રમણ કરી રહેલા પ્રમુખ સ્વામી મહારાજ પર ભૂકંપગ્રસ્ત ભુજથી ફોન આવ્યો। તેમાં સતત 30 મિનિટ સુધી સ્વયંસેવકોને માર્ગદર્શન આપતા સ્વામીને ચાલવાના કારણે ચડેલા થાકથી હાંફતા પણ રહ્યા। સૌ સહેલાઈથી શ્વાસ લઈ શકે છે તે માટે તેઓ ઘણીવાર સ્વયં શ્વાસ લેવાનું ચૂકી જતા હતા। 7 મે 1993 રોજ સેંકડોની સહાય। આ ઘટના છે બોચાસણ સવારે 9 વાગ્યાની। પિતાનું અવસાન થતા એક કિશોરનું ભવિષ્ય અંધકારમય બની ગયેલું। તેને સ્વામીએ ન કેવળ સાંત્વન આપી, પરંતુ તેના અભ્યાસ તેમજ પરિવારના ભરણ પોષણની વ્યવસ્થા પણ ગોઠવી દીધી। તરત જ અને વર્ષો સુધી આ રીતે સ્વામીએ સેંકડોને સાંભળતા અને સહાય દરરોજ આપતા। 28 માર્ચ 1990 અલ્પ અને જાતિ। આ ઘટના છે સારંગપુર સવારે 8 વાગ્યાની। જ્યારે સ્વામી સવારે 8:30 વાગે મંદિરમાં દર્શને પધાર્યા ત્યારે 2 વડીલો તેઓની પ્રતીક્ષામાં ઉભેલા। તેઓને મળવા પોતાની શારીરિક તકલીફ અને વૃદ્ધ વયને વિસરી સ્વામીએ ઉભડક પગે બેસી તે ભક્તોની વાત શાંતિથી સાંભળી હતી। તેઓ પોતાનું ધ્યાન ઓછું રાખતા અને અન્યનું ધ્યાન વધારે રાખતા। 12 જૂન 1990 કાળજાની કાળજી। આ ઘટના છે મુંબઈ સવારે 11 વાગ્યાની। એકવાર મોટરમાં બિરાજેલા સ્વામીએ શરૂ કરેલું એક લાંબા પત્રનું વાંચન દાંતના દવાખાને તેઓના એક્સરે લેવામાં આવ્યો ત્યાં સુધી ચાલતું રહ્યું।
તેઓ પોતાની પાસે પહોંચતા પ્રત્યેક કાગળની કાળજાની જેમ કાળજી લેતા, પૂરેપૂરા પ્રેમ અને ભક્તિભાવ સાથે. 15 નવેમ્બર 1997 આત્મીયતાની આંખ. આ ઘટના છે સારંગપુર સવારે 10 વાગે. બીમારીના કારણે સ્વામીની જમણી આંખે પેડ અને શિલ્ડ બાંધેલા, છતાં તેઓએ એક કાને પરાણે ટકી રહેતા ચશ્મા પહેરીને કેવળ એક આંખે 2 કલાક સુધી પત્રો વાંચ્યા અને લખ્યા. તેઓએ પોતાના જીવનકાળ દરમિયાન 7,50,000 થી વધુ પત્રો વાંચી લખી સૌના દુઃખ વિદારેલા અને મનોરથો પૂર્ણ કરેલા. 12 એપ્રિલ 1990 શાંતિની સ્થાપના. આ ઘટના છે ઓદરકા બપોરે 12 વાગ્યાની. 44 ગામો વચ્ચે 200 વર્ષથી વકરેલા વેરઝેરને મિટાવવા જ્યારે રાજાઓ અને અન્ય રાજ્ય સરકારો નિષ્ફળ નીવડી, ત્યારે સ્વામીના શ્રદ્ધા અને સાનિધ્યથી શાંતિ સ્થપાઈ. તેઓની સ્નેહપૂર્વક સમજાવટથી સૌએ વર્ષો જૂની દુશ્મનાવટને દફનાવીને એકમેકના કુવા જળનું પાન કર્યું. 6 ડિસેમ્બર 1973 સ્મિતનું દાન. આ ઘટના છે વાસદ બપોરે 2 વાગ્યાની. તે દિવસે એકાદશી હોવાથી સ્વામીએ મુખમાં પાણીનું ટીપું પણ મૂક્યું ન હતું. વળી સવારથી જ તેઓના શરીરમાં 102 ડિગ્રી જેવો તાવ હતો. છતાં તેની જાણ કર્યા વિના તેઓએ ભર તાપમાં એક પછી એક 122 પધરામણી કરીને સૌને સ્મિત, સંતોષ અને સુખ આપ્યા. 27 નવેમ્બર 1990 વિખવાદની વિદાય. ઘટના છે પાટી બપોરે 1 વાગે. તે બપોરે સ્વામીએ ભોજન બાદ વિશ્રામ ન લીધો. તેઓ 2 વ્યક્તિ પરસ્પરના વિખવાદ વિસરી એકમેકને માફ કરી હાથ મિલાવે તે માટે પ્રયત્નશીલ બન્યા. તેથી ખટરાગને કારણે વિખૂટા પડેલા 2 ભાઈઓ વચ્ચે એકરાગ સ્થપાઈ ગયો. 25 સપ્ટેમ્બર 1974 આજીવન. આ ઘટના છે હાર્ટરશાયર, યુકે બપોરે 3 વાગ્યાની. બપોરે 3:45 વાગે એક હરિભક્તના ઘરે પધરામણીએ પહોંચેલા સ્વામીને ખ્યાલ આવ્યો કે આ ભક્તના વૃદ્ધ અંગ્રેજ પાડોશી મિસ્ટર સ્ટ્રિન્જરને દીકરાને તરછોડી દીધા છે. આ જાણી સ્વામીએ ભલામણ કરતા તે ભક્તે પેલા અંગ્રેજની આજીવન સંભાળ રાખી. સ્વામીની કરુણા જીવન પર્યત રહેતી. 12 ફેબ્રુઆરી 1991 સદા અંગત. આ ઘટના છે સારંગપુર સાંજે 6 વાગ્યાની. સાંજે 6:30 વાગે દર્શને જઈ રહેલા સ્વામી માંડ જોઈ શકતા હીરા ભરવાડને જોતા જ રાજી થઈ ગયા. આ ગોપાલકની આંખે થયેલી શસ્ત્રક્રિયા બાબતે સવારથી જ પૂછપરછ કરતા રહેલા તેઓએ અત્યારે સ્વયં હીરાની આંખ તપાસી. તેઓની સંભાળ સદા અંગત રહેતી, સાધારણ નહીં. 5 ફેબ્રુઆરી 1983 વચન પાલક. આ ઘટના છે સુંદરપુરાથી વડોદરા બપોરે 4 વાગે. હૃદય રોગના હુમલા બાદ બપોરે 4:15 વાગે હોસ્પિટલ તરફ જઈ રહેલા સ્વામીએ મોટર થંભાવી અગાઉથી ગોઠવાયેલા એક હરિભક્તના પારાયણનો પ્રસંગ સાચવી લેવાની સૂચના સંતોને આપવા માટે કહ્યું. તેઓનું મન આપેલા વચનનું પાલન ગંભીર માંદગીથી પણ વધુ મહત્વનું હતું. 18 જાન્યુઆરી 1990 મુક્તિદાતા. આ ઘટના છે ચંદ્રપુર સાંજે 5 વાગે. યોગાસનના નિત્યક્રમથી પધારેલા સ્વામી વ્યસનમાં સપડાયેલા એક યુવાનને ધીરજપૂર્વક સાંભળતા ગયા અને સમજાવતા રહ્યા. અંતે તેને વ્યસન મુક્ત કરીને જ રહ્યા. આ રીતે તેઓએ 40 લાખથી વધુ લોકોને વ્યસન મુક્ત કરેલા. 31 ડિસેમ્બર 1989 ત્વરિત પ્રતિભાવ. આ ઘટના છે કોઈમ્બતુર રાત્રે 8 વાગે. પ્રેમભાવ, ત્વરિત પ્રતિભાવ. નીલગિરી એક્સપ્રેસ ટ્રેન ઉપડવાની તૈયારીમાં જ હતી, પરંતુ સ્વામી અચાનક પ્લેટફોર્મ પર બેસી થોડા કલાક પૂર્વે અક્ષરવાસ પામેલા એક વડીલ હરિભક્તને અંજલિ આપતો પત્ર લખવા માંડ્યો. તેઓ કદી પ્રેમનો ઉભરો સમાવી ન શકતા, તે તો તરત જ વહી છૂટતો. 13 જાન્યુઆરી 1983 સાચો મુકામ. આ ઘટના છે નાદરી સાંજે 7 વાગે. તે સંધ્યાએ જ્યારે સ્વામી નાદરી ગામે પહોંચ્યા ત્યારે અહીં ધૂળિયા રસ્તા, તૂટલા ફૂટલા અને ઉખડ બાખડ હતા. છતાં તેઓએ ટોર્ચના ઝાંખા અજવાળે રાત સુધીમાં 100 ઘરોમાં પધરામણી કરી, સૌની ભાવના પૂર્ણ કરી. તેઓનો સાચો મુકામ તો ગામ કે ઘરમાં નહીં,
પણ ભક્તોના હૃદયમાં જ રહેતો. 6 જૂન 1985 મનમેળ. આ ઘટના છે અમદાવાદ રાત્રે 9 વાગે. અનામત આંદોલનના કારણે ગુજરાતમાં ફાટી નીકળેલા તોફાનોને શમાવવા સ્વામી દિવસોથી પ્રયત્નશીલ હતા. આખરે તેઓ એક રાત્રે 9:30 વાગ્યાથી મોડી રાત સુધી વાલીઓ, વિદ્યાર્થીઓ અને નેતાઓ વચ્ચે મનમેળ કરાવી શાંતિ સ્થાપવા બિરાજ્યા. તે વખતે કોઈએ વિશ્રામ અંગે પૂછ્યું ત્યારે તેઓ બોલ્યા, લોકો દુઃખી થાય છે ત્યારે આરામ કેવો? 25 સપ્ટેમ્બર 2002 મધરાતની અપીલ. આ ઘટના છે સારંગપુર રાતે 12 વાગે. અક્ષરધામ પર થયેલા આતંકી હુમલા બાદ સ્વામીએ જાહેર અપીલ કરી કે સંપ અને એકતા રાખી શાંતિમય વાતાવરણ જાળવી રાખીએ. રાત્રે 12:45 વાગે જારી થયેલા તેઓના આ નિવેદનથી અશાંતિના આરે ઘસી ગયેલા સમગ્ર દેશમાં શાંતિ અકબંધ રહી. 3 ફેબ્રુઆરી 1994 સુખનું ક્ષેત્ર. આ ઘટના છે સેલવાસ રાતે 10 વાગે. સ્વામી પોઢવા માટે પલંગ પર પડખાઢાળ થતા જ બત્તી બુઝાઈ. તે વખતે તેઓની માઇલોની મુસાફરી પગપાળા કરીને આવેલા એક આદિવાસી યુવાનની જાણ થઈ. તે સાંભળી સ્વામી તરત જ બેઠા થઈ ગયા અને તે આદિવાસીને મળ્યા. તેઓ બીજાના સુખમાં પોતાનું સુખ સમજતા. 29 નવેમ્બર 1995 સદા જાગ્રત. આ ઘટના છે મુંબઈ રાત્રે 11 વાગે. જે દિવસે હજારો હરિભક્તોએ સ્વામીની 75મી જન્મ જયંતિ ઉજવી, તે રાત્રે સ્વામી એક અજાણ્યા બાળકે આજની ભરચક ભીડમાં પોતાને આપેલી ચિઠ્ઠી ન બચાઈ ત્યાં સુધી ન પોઢ્યા. તેઓનું હૃદય રાત્રે 11:45 વાગ્યે પણ લાગણીની લિપિ ઉકેલવા જાગ્રત રહેતું હતું. 28 સપ્ટેમ્બર 1974 સેવાની સેજ. આ ઘટના છે લંડન રાત્રે 1 વાગે. તે દિવસે એકાદશીના નિર્જળા ઉપવાસમાં પણ સ્વામી રાત્રે 1:20 વાગ્યા સુધી સેવારત રહેલા. તે પછી તેઓએ રાત્રે 2 વાગ્યા સુધી ગુજરાતમાં ચાલતા દુષ્કાળ રાહત કાર્ય અંગે લંડનથી ફોન જોડી માર્ગદર્શન આપ્યું. તેઓ સદા નિસ્વાર્થ સેવાની સેજ પર જ વિશ્રામ કરતા રહેલા. 3 જાન્યુઆરી 1973 પ્રેમના પંથે. આ ઘટના છે કુર્દુવાડી રાત્રે 3 વાગે. મધરાતે મહારાષ્ટ્રના એક હરિભક્તે પોતાની દુકાને પધારવા સ્વામીશ્રીને વિનંતી કરી. તે સ્વીકારી તેઓ 3:30 વાગે દુકાનના દરવાજે પહોંચ્યા ત્યારે આખું ગામ ઘસઘસાટ સૂતું હતું. આ રીતે પ્રેમના પંથે ચાલનારા સ્વામીએ તેઓના જીવનકાળ દરમિયાન 2,50,000 થી વધુ ઘરોને પાવન કરેલા. 17 માર્ચ 1974 અવિરત સેવારત. આ ઘટના છે નડિયાદ રાત્રે 2 વાગે. બપોરે 3:30 વાગે રાજકોટથી નીકળેલા સ્વામી અનેક ગામોમાં પધરામણી અને સત્સંગ સભાઓ કરતા કરતા રાત્રે 2:15 વાગે નડિયાદ પહોંચ્યા. અહીં પણ ભક્તવૃંદ તેઓને સાંભળવા તત્પર થઈને બેઠેલું. તેઓને સંબોધી સ્વામી પોઢ્યા ત્યારે 3 વાગ્યા હતા. અવિરત સેવારત રહીને તેઓએ દિવસો નહીં દસકાઓ વિતાવેલા. 23 ઓગસ્ટ 1979 પ્રાણ પ્રયાણ પછી પણ. આ ઘટના છે ઠીકરિયા સવારે 5 વાગે. તે સમગ્ર દિવસ સ્વામીએ પૂરની હોનારતની અસરગ્રસ્ત મોરબીના મુલાકાત માટે ગાળ્યો હોવાથી તેઓ શ્રમિત હતા. છતાં તેઓ આખી રાતનો ઉજાગરો વેઠી 340 કિલોમીટરનું અંતર કાપતા મોરબીથી અમદાવાદ થઈને સવારે 5 વાગે ઠીકરિયા જઈ પહોંચ્યા. હરિભક્ત મણિભાઈનું અંતિમ વિધિ કરવા સ્વામીનો પ્રેમ વ્યક્તિના પ્રાણ પ્રયાણ કરી જાય તે પછી પણ જીવંત રહેતો. 30 ઓક્ટોબર 1990 નીરવ પ્રાર્થના. આ ઘટના છે લંડન રાત્રિના 4 વાગે. લંડનમાં રાત્રે 4 વાગે સેવકે જોયું તો સ્વામી પ્રાર્થના કરવામાં મગ્ન હતા. લોકોના દુઃખ દર્દ દૂર થાય તે માટે તેઓ આ રીતે ઘણીવાર રાત્રે જાગી જાગીને પ્રાર્થના કરતા. તેઓના રાત્રિ દિવસ પ્રાર્થનામય જ રહેતા. વર્તમાન કાળે પણ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની નિશ્રામાં બીએપીએસ સંસ્થાના 160 કરતાંય વધુ પ્રવૃત્તિઓથી પ્રત્યેક માનવતા સર્વોતમુખી ઉત્કર્ષ માટે અભૂતપૂર્વ આધ્યાત્મિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાઓની ભાગીરથી વહાવી રહી છે. નૈતિક મૂલ્યોનું પ્રસરણ હોય, વ્યસન મુક્તિ હોય, પર્યાવરણ સંરક્ષણ હોય કે આદિવાસી ઉત્થાન હોય,
પ્રમુખ સ્વામી મહારાજની કરુણા પ્રત્યેક વર્ણ, વય, જ્ઞાતિ, જાતિ, દેશ, વિદેશ, અનેક ધર્મ કર્મની વ્યક્તિઓ પર વરસી છે. આ સાથે પ્રમુખ સ્વામી મહારાજે 1200 કરતા વધુ મંદિરોના સર્જનથી 5000 થી વધુ સત્સંગ કેન્દ્રો દ્વારા 100 થી અધિક શાળાઓ અને હોસ્પિટલોના નિર્માણથી પ્રમુખ સ્વામી મહારાજે વિશ્વનું કલ્યાણ કર્યું છે. પવિત્રતાથી પરિપૂર્ણ એવા પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા નિર્મિત 1100 કરતા વધુ સંતો, 7,50,000 કરતા વધુ લખાયેલા પત્રો, 17,000 થી વધુ ગામોમાં કરાયેલા વિતરણ અને 2,50,000 કરતા વધુ ઘરોમાં પધરામણી દ્વારા તેમણે લાખો મનુષ્યનું જીવન ધન્ય કર્યું છે. બાળકને સંસ્કાર નહીં આપો તો સંપત્તિ અને સંતતિ બંને ગુમાવવાનો વારો આવશે. આ શબ્દો છે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના. તેઓ હંમેશા બાળકોના સંસ્કાર પ્રત્યે ખૂબ જ ધ્યાન આપતા. બાળકને સંસ્કાર આપવાની રીત જાણવી જરૂરી છે. તે બધાને એક અસ્ત્રાથી ન મૂંડાય. જેમ ઘરનો ઓરડો સાફ કરવાની સાવરણી જુદી ને આંગણું સાફ કરવાનો સાવરણો જુદો હોય, ને ઘરનો આગળનો રસ્તો સાફ કરવાનો સાવરણો પણ જુદો હોય, કપડાં સાફ કરવાનું બ્રશ જુદું ને દાંત સાફ કરવાનું બ્રશ જુદું, તેમ બાળકોને પણ સંસ્કાર આપવાની રીત જુદી જુદી હોય છે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજની સંસ્કાર સિંચન કરવાની રીત પણ કંઈક જુદી હતી. પ્રમુખ સ્વામીએ બાળકોના તમામ ભાવો પૂરા કર્યા છે, તમામ માંગણીઓને સંતોષવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારે તેમના એવા જ કિસ્સા વિશે જાણીએ તો એક વખત પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા હરિભક્તો લાઈનમાં આવી રહ્યા હતા. આ દરમિયાન એક બાળક આવ્યું અને પ્રમુખ સ્વામી મહારાજને ચિઠ્ઠી આપી નીકળી ગયો હતો. આ ચિઠ્ઠી પ્રમુખ સ્વામી મહારાજે સાચવી રાખી હતી. આ પછી વાંચ્યું તો એમાં લખ્યું હતું કે આપનું આસન બહુ ઊંચું છે, તો મને દર્શન બરાબર થઈ શક્યા નહીં. જેને પગલે પ્રમુખ સ્વામી મહારાજે તરત જ આયોજક સંતોને બોલાવી સૂચના આપી જણાવ્યું કે હવેથી મારું આસન નીચું રાખવું, જેથી બાળકોને પણ વ્યવસ્થિત મળી શકાય. પ્રમુખ સ્વામી મહારાજ માટે બાળક, વૃદ્ધ, અમીર, ગરીબ, આદિવાસી, અમેરિકાવાસી બધા માટે એક જ સમાન હતા અને તેઓ તમામને એક સરખો પ્રેમ અને હૂંફ આપતા હતા. ત્યારે અન્ય એક કિસ્સા વિશે વાત કરીએ તો એકવાર પ્રમુખ સ્વામી મહારાજ દેવગઢ બારિયા બાજુ વિચરણ કરી રહ્યા હતા. આ દરમિયાન મલાવ ગામના રહેવાસી શંભુ નામના બાળકે પ્રમુખ સ્વામી મહારાજ તેના ઘરે પધરામણી કરવા માટે આમંત્રણ આપ્યું હતું. જેથી સાંજના સમયે દેવગઢ બારિયામાંથી નીકળ્યા ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે રાતનો સમય તેમજ રસ્તો પણ ખરાબ છતાં મલાવ ગામ થઈને ગાડી ચલાવવા ચાલકને કહ્યું અને પ્રમુખ સ્વામી મહારાજે શંભુના ઘરે પધરામણી કરી હતી. તેમજ એક નાના સામાન્ય પરિવારના બાળકને રાજી કર્યો, કારણ કે પ્રમુખ સ્વામીને સંસ્કારી બાળકો તૈયાર કરવા હતા. આ રીતે બાળકોના મન સાચવતા, રમાડતા, જમાડતા અને સાથે સાથે સંસ્કાર અને સદાચારના ગુણોનું સિંચન કરતા. આ અંગે પ્રમુખ સ્વામી મહારાજ કહેતા હતા કે તમે તમારા બાળકને સંસ્કાર આપો. જો આપણે સંસ્કાર નહીં આપીએ તો બાળક આપણા લાખ રૂપિયાને પણ ખાખ કરતા વાર નહીં લગાડે. આ ઉપરાંત જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ લંડનમાં બિરાજમાન હતા તે સમયે એક તિલક નામના બાળકે વિચાર કર્યો કે પ્રમુખ સ્વામી મહારાજની પૂજામાં જે પુષ્પો આવે છે તેની સેવા આપણે કરવી છે. આજુબાજુના બધા ઘરોમાં ફરીને તેમનો સંપર્ક કરીને બધા ઘરેથી થોડા થોડા ફૂલ લેવા માટે નક્કી કર્યું. આ પછી એક દિવસ વધારે ફૂલો આવતા પ્રમુખ સ્વામી મહારાજે તિલકને પૂછ્યું, આજે કેમ વધારે ફૂલ છે? ત્યારે આ બાળકે કહ્યું, આજે બીજા ફૂલો ખીલ્યા હતા, જે લઈ આવ્યા. આ પછી પ્રમુખ સ્વામી મહારાજે પૂછ્યું, માલિકને પૂછીને લીધા કે પૂછ્યા વગર? ત્યારે બાળક કઈ જવાબ ના આપી શક્યો અને માથું નીચું કરીને ઊભો રહ્યો. આ સમયે પ્રમુખ સ્વામી મહારાજે પ્રેમથી બાળકને સમજાવતા કહ્યું, પૂછ્યા વગર લેવું તે ચોરી કહેવાય. ત્યારબાદ એક વખત જ્યારે આ બાળક ટેબલ ટેનિસના બોલ લેવા માટે દુકાને ગયો ત્યારે દુકાન પર કોઈ હતું નહીં ને બાળકને ઉતાવળ હતી, એટલે પ્રથમ બાળ માનસથી વિચારતા બોલ લઈ ખિસ્સામાં નાખવાનો પ્રયત્ન કર્યો. ત્યારે બાળકને પ્રમુખ સ્વામીના એ વચનો યાદ આવ્યા અને બોલ મૂકી દીધા. આ બાળક મોટો થઈને સાધુ થયા બાદ આ બાળક એટલે પૂજ્ય બ્રહ્મ વિહારી સ્વામી. આમ પ્રમુખ સ્વામી મહારાજ બાળકોને પ્રેમપૂર્વક સાચવતા અને સાથે સાથે સંસ્કારનું પણ સિંચન કરતા. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે આવા હજારો બાળકોને હૂંફ અને પ્રેમ આપી
સંસ્કારોનું સિંચન કર્યું છે. એક માતા પિતાની જેમ જ સ્વાવલંબી જીવન, વડીલોનો આદર, આદર્શ વર્તન, વાણી વિવેક, ચોરી ન કરવી, એકતા, સાદગી, કુસંગ, ત્યાગ, માતા પિતા અને ચારિત્રવાન બનવું, આવું કઈ કેટલાય સંસ્કાર પ્રમુખ સ્વામી મહારાજે બાળકોમાં સિંચ્યા છે. આ જ કાર્ય આજે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પણ કરી રહ્યા છે. આજે અહીં પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી 15,000 જેટલા બાળકો આજે શતાબ્દી મહોત્સવની સેવામાં પણ કાર્યરત થાય છે. આ સાથે જ હાલ અમદાવાદમાં ચાલી રહેલા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં પણ બાળકોમાં સંસ્કારના સિંચન થાય તે માટે વિશાળ બાળનગરીની પણ રચના કરવામાં આવી છે. અહીં પ્રદર્શિત કરવામાં આવતા વિવિધ કૃતિઓથી પ્રેરિત થઈ 15,000 થી વધુ બાળકોએ માતા પિતાને આદર કરવો, ભગવાનને પ્રાર્થના કરવી, સારા પુસ્તકોનું વાંચન કરવું, ઇન્ટરનેટ અને મોબાઈલનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો, સારો અભ્યાસ કરવો વગેરે નિયમો ગ્રહણ કર્યા છે. તથા બાળકોએ માતા પિતાને પગે લાગીશ, મોબાઈલ ગેમનો ત્યાગ કરીશના નિયમો ગ્રહણ કર્યા. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી ઉપક્રમે અને આંતરરાષ્ટ્રીય બાળ દિન નિમિત્તે BAPS સ્વામિનારાયણ મંદિર સુરેન્દ્રનગર જંકશન ખાતે વિરાટ બાળ બાલિકા સંમેલનનું આયોજન થયું હતું. બાળકોમાં સારા સંસ્કાર આવે એ માટે ચાલો આદર્શ બનીએ એ થીમ ઉપર સંપૂર્ણ કાર્યક્રમ હતો, જેમાં PPT વિડીયો જોકર દ્વારા વિશિષ્ટ રજૂઆત, એક્ટિવિટી પ્રશ્નોત્તરી અને ગેમ દ્વારા આદર્શ બાળક, આદર્શ વિદ્યાર્થી અને આદર્શ નાગરિક કેવી રીતે બનવું તેનું માર્ગદર્શન સંતો અને કાર્યકરોએ આપ્યું હતું. આ સંમેલનમાં સુરેન્દ્રનગર શહેર, ધ્રાંગધ્રા, થાન, લીંબડી તથા આજુબાજુના વિસ્તારોના 1400 થી વધારે બાળ બાલિકા પધાર્યા હતા. બાળકોએ જમ્પિંગ, રિંગફેક જેવી 12 થી વધારે પ્રકારની ગેમનો લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં આવનાર બાળકોએ માતા પિતાને પગે લાગવું, સારો અભ્યાસ કરીશ, મોબાઈલ ગેમનો ત્યાગ કરીશ, લાઇટ પાણી બચાવીશ વગેરે નિયમો ગ્રહણ કર્યા હતા. કાર્યક્રમને સંપૂર્ણ સફળ બનાવવા પૂજ્ય કોઠારી સ્વામી ધર્મચિંતન સ્વામીનો સહકાર અને માર્ગદર્શન મળ્યા હતા. પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં પણ બાળ સંસ્કાર દિનની ઉજવણી કરવામાં આવી હતી. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ દ્વારા 1954માં શરૂ કરાયેલી બાળ પ્રવૃત્તિને પ્રમુખ સ્વામી મહારાજે વિશાળ વટવૃક્ષે વિસ્તારી હતી. પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં આજે બાળ સંસ્કાર દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સાંજે 4:45 વાગે ધૂન અને પ્રાર્થના સાથે કાર્યક્રમનો આરંભ થયો, જેમાં 65 જેટલા બાળકોએ સુમધુર કંઠે કીર્તન ભક્તિમાં સૌને તરબોળ કર્યા હતા. ત્યારબાદ BAPS બાળ પ્રવૃત્તિના બાળકો દ્વારા વિવિધ સંવાદો અને નૃત્યો દ્વારા બાળ પ્રવૃત્તિના મૂલ્યોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ત્યારબાદ વિશ્વવ્યાપી BAPS બાળ પ્રવૃત્તિની ઝલક દર્શાવતી વિડીયો દર્શાવવામાં આવી હતી. બાળ પ્રવૃત્તિમાં જોડાઈને વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ અને સફળતા પ્રાપ્ત કરનારાઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું. થેન્ક યુ પ્રમુખ સ્વામી દ્વારા બાળકોએ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. બાળ સ્નેહી મહંત સ્વામી મહારાજ સાથે બાળકોએ સ્ટેજ પર સામેલ થવાનો લાભ લીધો હતો. આજના કાર્યક્રમમાં અનેકવિધ મહાનુભાવોએ પ્રમુખ સ્વામી મહારાજને વાક પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગુજરાત રાજ્ય મહાવિદ્યાલય શૈક્ષણિક સંઘના પ્રમુખ રોહિત દેસાઈએ જણાવ્યું કે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આપણે આ પ્રમુખ સ્વામી મહારાજ નગરમાંથી હકારાત્મક ઉર્જા લઈને નીકળીએ. શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ તો આપવામાં આવે છે, પરંતુ પ્રમુખ સ્વામી મહારાજે સમાજમાં વિવિધ કાર્યો જેવા કે વ્યસન મુક્તિ અભિયાન, રાહત કાર્યો અને નારી ઉત્કર્ષ કાર્યક્રમો દ્વારા મૂલ્યનિષ્ઠ શિક્ષણ પૂરું પાડ્યું છે. સમાજના અને દેશના વિકાસ માટે આપણે મૂલ્યનિષ્ઠ શિક્ષણ પૂરું પાડવાનું ધ્યેય રાખવું જોઈએ. BAPSના પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ જણાવ્યું, શિક્ષણથી માનવી સુધરેલો બને છે અને તેમાં આધ્યાત્મિકતા ઉમેરવાથી તે દિવ્યતાનો સ્પર્શ પામે છે. ડોક્ટર કલામ સાહેબે પ્રમુખ સ્વામી મહારાજને વિશ્વગુરુ તરીકે ઓળખાવ્યા. ડોક્ટર કલામ સાહેબની ઈચ્છા હતી કે શિક્ષણનું કાર્ય કરતા કરતા તેઓનું આયુષ્ય પૂરું થાય. આપણા સમયના નેતૃત્વના બે જ્વલંત ઉદાહરણ એવા પ્રમુખ સ્વામી મહારાજ અને ડોક્ટર કલામે શિક્ષણ જગતની અગત્યતા સમજાવી છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના પ્રમુખ JP સિંઘલે જણાવ્યું, આપણે આપણા સાંસ્કૃતિક મૂલ્ય આપણા શાસ્ત્રોમાંથી દ્રઢ કરવાની જરૂર છે. આપણા શિક્ષણને કોલોનિયલ પ્રભાવમાંથી મુક્ત કરવું પડશે.
પાર્લામેન્ટરી એફર્સ મંત્રી પ્રાઇમરી, સેકન્ડરી અને પ્રૌઢ ઉચ્ચ શિક્ષણ શ્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું, આધ્યાત્મિક શિક્ષણનો અભાવ ઉચ્ચ શિક્ષિત લોકોમાં પણ આત્મહત્યા જેવો બનવા માટે કારણભૂત છે. વિજ્ઞાન અને આધ્યાત્મિકતાનો સમન્વય જરૂરી છે. ન્યૂટનના ગુરુત્વાકર્ષણના ત્રીજા નિયમની સાથે કર્મ સિદ્ધાંત સમજવો પણ જરૂરી છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી અહમ શૂન્ય થવાનું શીખીને વિદ્યાર્થીઓના હિતનો વિચાર કરવો જોઈએ. HNGUના કુલપતિ શ્રી જે વોરાએ જણાવ્યું કે 80,000 સ્વયંસેવકોના અભૂતપૂર્વ સમર્પણને હું બિરદાવું છું. દિવ્ય શક્તિના પ્રવેશથી આવી એકતા, સર્જનાત્મકતા અને પુરુષાર્થ સંભવિત બને છે. ઉત્તર વિદ્યામંડળના ચેરમેન ભીખુભાઈ પટેલે જણાવ્યું, ભારતમાં અનેકવિધ મહાન શૈક્ષણિક સંસ્થાઓના કેન્દ્ર બનેલા વિદ્યાનગરનું ભાગ્ય છે કે પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદ તેને સાંપડેલા. BAPSના 1200 સાધુઓમાંથી 135 વિદ્યાનગરના અક્ષર પુરુષોત્તમ છાત્રાલયના છે. અમારા માટે ગૌરવની વાત છે કે BAPSના વર્તમાન ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ વિદ્યાનગરની શૈક્ષણિક સંસ્થાઓમાંની એકના પૂર્વે વિદ્યાર્થી રહી ચૂક્યા છે. પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં આરોગ્ય સહાય કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે. દરરોજ લાખોની સંખ્યામાં દેશ વિદેશમાં વસતા હરિભક્તો આ પ્રમુખ સ્વામી નગરની મુલાકાતે આવતા હોય ત્યારે ઇમરજન્સી માટે આ આખો આરોગ્ય સહાય કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે, જેમાં ડેન્ટલ, ફિઝિયોથેરાપી, જનરલ OPD, ફાર્મસી, લેબોરેટરી, જનરલ વોર્ડ, ICU વોર્ડ તૈયાર કરવામાં આવ્યું છે. અહીં 17 જેટલી એમ્બ્યુલન્સ સેવા પણ એનાયત કરવામાં આવી છે. પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં 2 આરોગ્ય સહાય કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યા છે અને અહીં બ્લડ ડોનેશન પણ કરવામાં આવી રહ્યું છે. 550 થી વધુ પણ ડોક્ટર્સ અહીં શતાબ્દી મહોત્સવમાં પોતાની સેવા બજાવી રહ્યા છે. પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનો છેલ્લો દિવસ છે અને પ્રમુખ સ્વામી નગરની લાખો હરિભક્તોએ મુલાકાત લીધી છે. ત્યારે આજે ગેંગસ્ટરમાંથી ગુરુ ભક્ત બનનારા અમિતભાઈ ભાવસાર ની કહાની આપણે જાણીએ. અમિતભાઈ અત્યારે પ્રમુખ સ્વામી નગરમાં ગેસ્ટને ગોલ્ફ કારમાં બેસાડીને ફરાવવાની સેવા કરી રહ્યા છે. અમિત ભાવસારને કેવી રીતે ભક્તિનો રંગ લાગ્યો અને સત્સંગી થયા જેના શબ્દશ હું તમને અહીં જણાવું છું. અમિત ભાવસારે જણાવ્યું કે મારો જન્મ પેરિસમાં થયો છે. અત્યારે ત્યાં પેરેમેડિકલમાં જોબ કરું છું. ગત 17 તારીખે હું અમદાવાદ આવી ગયો હતો. પ્રમુખ સ્વામીનગરમાં આવતા ગેસ્ટને ગોલ્ફ કાર ચલાવીને વિઝિટ કરાવું છું. હું નાનો હતો ત્યારથી આફ્રિકાથી આવેલા લોકોના છોકરા સાથે રખડતો હતો. તે લોકો સાથે ચોરી કરવી, મહિલાઓનું પર્સ ઝૂંટવીને ભાગી જવું, હેસીસ અને ગાંજો પીતો હતો. અમિત ભાવસારે કહ્યું કે વર્ષ 2000માં પ્રમુખ સ્વામી પેરિસ આવ્યા. તે આવ્યા એ પહેલા મને 1-2 અઠવાડિયા અગાઉ મારા ઘરમાંથી મને કહ્યું હતું કે પ્રમુખ સ્વામી આવે છે, તારે એમના દર્શને આવવાનું છે. તે વખતે મને જરાય રસ ના હોવાના લીધે મેં ના પાડી દીધી. તેમ છતાં મારા મમ્મીનો ખૂબ જ આગ્રહ હતો એટલે મેં કીધું કે હું આવી જઈશ. વધુમાં અમિતભાઈએ જણાવ્યું કે તે વખતે પ્રમુખ સ્વામી 3 દિવસ માટે આવ્યા હતા અને 2 દિવસ પૂરા થઈ ગયા હતા. હું સમર જોબ કરતો હતો એટલે મમ્મીએ મારા બોસને ફોન કર્યો અને કીધું કે બને તો મારા દીકરાને વહેલા છોડી દેજો, કેમ કે અમારા ગુરુ આવ્યા છે તો દર્શન કરી શકે. આ પછી મારા બોસે કીધું કે તારા મમ્મીનો ફોન આવ્યો હતો, એમની ઈચ્છા છે કે તું તારા ગુરુના દર્શન કરવા જા. જે બાદ હું ત્યાંથી નીકળી ગયો અને મારા મનમાં વિચાર ચાલતો હતો કે જવું કે ના જવું, મને જરાય રસ ના હતો. અમિતભાઈએ કહ્યું કે મને એવું થયું કે બધાનો આગ્રહ છે તો જઈ આવું. હું જ્યારે સભા હોલમાં પહોંચ્યો ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ સ્ટેજ પર ઊભા હતા. ત્યાં ઘણા હરિભક્તો હતા પણ મને માત્ર પ્રમુખ સ્વામીના જ દર્શન થયા. તે જવાની તૈયારી કરતા હતા એવામાં જિગ્નેશભાઈ પારેખે મને દૂરથી ઈશારો કર્યો અને બોલાવ્યો. મેં તેમના પાસે જઈને પૂછ્યું કે શું કામ હતું. તેમણે કહ્યું કે તારે પ્રમુખ સ્વામીને મોજડી પહેરાવવાની છે. મને આ ફાવે નહીં એટલે હું કરીશ નહીં. તેમનો ખૂબ આગ્રહ હતો એટલે હું મોજડી લઈને પ્રમુખ સ્વામી પાસે ગયો અને તેમને મોજડી પહેરાવવાનો પ્રયત્ન કરતો હતો. ત્યાં ખૂબ જ ભીડ હતી. પ્રમુખ સ્વામીને ખબર નહીં કે હું તેમને મોજડી પહેરવાનો પ્રયત્ન કરી રહ્યો છું એટલે મેં તેમના અંગૂઠાને દબાવ્યો, જેથી તેમને ખબર પડી કે હું નીચે ઊભો છું. પણ નીચે એટલી ભીડ હોવાને લીધે એમને ખબર ના પડી. પ્રમુખ સ્વામીના સેવકે સંતને કીધું કે ઝડપ રાખ. આ પછી મેં મોજડી સાથે અંગૂઠા પર જોરથી દબાવ્યું, જેથી એમને ખબર પડી કે હું નીચે છું અને પ્રમુખ સ્વામી મહારાજે નીચે દ્રષ્ટિ કરી. પ્રમુખ સ્વામી મારી સામે હસ્યા અને મારી પીઠ થાબડી.
તે વખતે મને જુદું ફિલિંગ થયું અને એ ફિલિંગ શબ્દોમાં વર્ણવી શકાય નહીં. એ વખતે મને એવો અનુભવ થયો કે આ પુરુષ 100% જુદા છે. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં પાર્ષદી દીક્ષા અને ભાગવતી દીક્ષાનો સમારોહ યોજાયો હતો, જેમાં મહંત સ્વામીએ 58 પાર્ષદોને ભાગવતી દીક્ષા આપી હતી અને 46 નવયુવકોને પાર્ષદી દીક્ષા આપી હતી, જેમાંથી સંત દીક્ષા લેનારા પાણીની ભગત અને તેમના માતા પિતા બહેન વાત કરી હતી તે હું તમને અહીં જણાવું છું. પાણીની ભગતે કહ્યું કે મને સાધુ થવાની પ્રેરણા પ્રમુખ સ્વામીએ આપી છે. નાનપણથી તેમનો લાભ લીધો છે અને એવું કહી શકું કે તેમના જ ખોળામાં અમે મોટા થયા છીએ. બાપાનો સાથ મારા જીવનની દરેક પળમાં રહ્યો છે. તેથી એવું થયું કે સ્વામી બાપાએ આપણને એટલો પ્રેમ અને હેત વરસાવ્યો છે તો એમના માટે જીવન સમર્પણ કરવા આવ્યો છું. વધુમાં પાણીની ભગતે જણાવ્યું કે મેં 64 પદી ગ્રંથમાંથી એક પદ મોઢે કર્યું હતું. ઘણી મહેનત કરીને આ કીર્તન મોઢે કર્યું હતું. જ્યારે સ્વામી બાપા પાસે બોલવાનું થયું ત્યારે અડધેથી અટકી ગયું અને મારા મનમાં મૂંઝવણ થઈ ગઈ હતી. મારી મૂંઝવણ રજૂ કરું એ પહેલા સ્વામી બાપાએ સાથે ગાવાનું શરૂ કરી દીધું હતું અને બાકીનું પદ મારી સાથે ગાયું હતું. આ પ્રસંગ પરથી મને ખ્યાલ આવ્યો કે ગમે ત્યારે જીવનમાં અટવાઈએ અને સાથની જરૂર પડે તે વખતે આપણે પ્રાર્થના કરીએ એ પહેલા સ્વામી બાપા આપણી મદદમાં ઊભા હશે. પાણીની ભગતના માતા જયશ્રીબેને કહ્યું કે સ્વામીએ અમને એવા સંસ્કારી દીકરો આપ્યો કે તેને નાનપણથી જ સત્સંગની પ્રાપ્તિ થઈ અને યંગ એજમાં સમજ્યા હતા. આવા દીકરા ભાગ્યશાળી માતા પિતાને જ મળે. આમ સત્સંગના સંસ્કાર એનામાં આવ્યા છે. આજે તેણે આ સંકલ્પ રજૂ કર્યો ત્યારે એવી લાગણી થઈ આવી ઓપોર્ચ્યુનિટી વન્સ ઇન લાઈફ ટાઈમ હોય છે. સ્વામીશ્રીની કૃપાથી આવા સંતાનની પ્રાપ્તિ થઈ અને તેમની જ કૃપાથી આ માર્ગ ગ્રહણ કરે છે. જયશ્રીબેને વધુમાં જણાવ્યું કે પ્રમુખ સ્વામીને એમની શતાબ્દીમાં એવું તે શું આપી શકે અને અનાયાસે તેમની કૃપાથી આ સેવા થઈ ગઈ છે. ખરેખર ખૂબ જ ગર્વની અનુભૂતિ થાય છે. આવી સેવાની તક અમને મળી. નાનપણમાં મેં એટલો સરસ ટાઈમ તેની સાથે પસાર કર્યો છે. તેની એક મેમરી મારી પાસે છે અને એ મેમરીને અત્યારે હું એન્જોય કરું છું. એટલે મને એવું નથી લાગતું કે હું એને મિસ કરું છું. તેના બાળપણની યાદો જે મારા હૃદયમાં છે તે હું ખરેખર એન્જોય કરું છું અને છેલ્લા શ્વાસ સુધી તે એન્જોય કરતી રહીશ. પાણીની ભગતના પિતા વિપુલભાઈ પટેલે જણાવ્યું કે મૂળ કારણ તો બાપાનો પ્રેમ અને હેત હતું, કારણ કે તેમણે બાપાના સંસ્કાર હતા. તે માટે તેને પ્રેરણા પણ હતી. જ્યારે સમય આવ્યો ત્યારે બાપાને પૂછ્યું અને બાપાની ઈચ્છા હતી. તેમના કરતા વધારે અમારી ઈચ્છા હતી. બાપાએ અમારા માટે આટલું કર્યું છે તો બાપાના થઈને બાપાની સંસ્થાની સારી સેવા કરી શકીએ. અને આ સાધુતાનો માર્ગ ઉત્તમ માર્ગ હતો, કારણ કે સત્સંગમાં એ સંસ્કાર તો હતા. સમાતો નથી પણ બહાર એને એક્સપ્રેસ પણ થઈ શકતું નથી, પણ અંતરમાં કંઈક પામ્યાનો સંતોષ થાય છે. મનુષ્ય જીવન જે મળ્યું છે તેની સાર્થકતાનો અનુભવ થાય છે. જેના ઘરે આવો દીકરો જન્મ્યો હોય ત્યાં એવું કહેવાય કે તેના મોટા ભાગ્ય હતા તો જ ઓપોર્ચ્યુનિટી મળતી હોય છે. પાણીની ભગતના બહેન શ્વેતાબહેને જણાવ્યું કે અમારા ઘરમાં અમે નાના હતા ત્યારથી જ ભાઈના લીધે ઘરમાં ઠાકોરજી આવ્યા છે. ભાઈ ખૂબ જ ઠાકોરજીની સેવા કરતો હતો. મેં એવી રીતે જ વિચાર્યું છે કે હવે ઠાકોરજીને જ રાખડી બાંધીશું અને એમની જ સેવા કરીશું, જેથી ભાઈ પણ યાદ રહે અને ભાઈની જેમ ઠાકોરજીને રાખડી પણ બાંધી શકાય. હું એવું નથી વિચારતી કે ભાઈની ખોટ પડી નથી, પણ 1000 થી વધુ ભાઈ મળ્યા છે એવી રીતે વિચારવાનો પ્રયત્ન કરું છું. પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં ભાગવતી દીક્ષા સમારોહ યોજાયો હતો, જેમાં BAPS ના વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ મહામંત્રના ગાન સાથે આરંભાયેલા પૂર્વાર્ધ મહાપૂજા કરાઈ હતી. મહાપૂજા બાદ સૌ નવદીક્ષિત સંતોના અપાયેલા દીક્ષિત નામથી ઘોષણા કરવામાં આવી હતી. BAPS ના આનંદ સ્વરૂપ સ્વામીએ જણાવ્યું કે સાધુ પરંપરામાં આજે અનેક લોકોએ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજની આંખોમાં નિર્મળતા, નિશ્ચલતા, નિસ્પૃહતા અનુભવી છે. 2001ના વર્ષમાં અબ્દુલ કલામ સાહેબ મળ્યા હતા ત્યારે ખૂબ જ અભિભૂત થયા હતા અને તેમના પુસ્તક ટ્રાન્સેન્ડન્સમાં કહ્યું હતું કે પ્રમુખ સ્વામીમાંથી દિવ્યતાનો સાગર વહેતો હતો. અનેક યુવાનો આજે પ્રમુખ સ્વામી મહારાજ તેમજ મહંત સ્વામી મહારાજની દિવ્યતા અને ગુણોથી આકર્ષાઈને ત્યાગાશ્રમમાં જોડાવા તૈયાર થઈ જાય છે, કારણ કે તેમના સાનિધ્યમાં પરમ શાંતિનો અનુભવ થઈ રહ્યો છે. પ્રમુખ સ્વામી મહારાજે જીવનકાળ દરમિયાન 1000 જેટલા યુવકોને દીક્ષા આપી,
જેમાં 10 ડોક્ટર, 12 MBA, 70 માસ્ટર ડિગ્રી, 200 એન્જિનિયર અને કુલ સંતોમાંથી 70% વધુ સંતો ગ્રેજ્યુએટ છે. આજે 55 સંતો ઇંગ્લેન્ડના નાગરિક છે અને 70 સંતો અમેરિકાના નાગરિક છે. આ બધા દીક્ષાર્થી સાધુઓને ધન્યવાદ આપવામાં આવે છે, કારણ કે જગતથી તૂટીને ભગવાનમાં જોડાવું તે ખૂબ મોટી વાત છે, પરંતુ તમે તે કરી બતાવ્યું છે. આપના માતા પિતાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપવામાં આવે છે, કારણ કે તેઓએ તેમનું હૃદય આપ્યું છે. આજે આપ સૌ શૂરવીર છો. નિયમ પાલનમાં દ્રઢ રાખવા. સ્વામી મહારાજ નગરમાં મહંત સ્વામી મહારાજની પાવન નિશ્રામાં પાર્ષદી દીક્ષા સમારોહનો માંગલિક અવસર યોજાયો હતો. આ પ્રસંગે મહંત સ્વામી મહારાજના ચરણે જીવન સમર્પિત કરવા થનગનતા યુવાનોના હૈયે અનેરો ઉત્સાહ, ઉમંગ અનુભવાતો હતો. પોતાના વહાલ સોયા પુત્રને સ્વામીશ્રીના ચરણોમાં અર્પણ કરી ચૂકેલા વાલીઓ અને સગા સ્નેહીઓના હૈયામાં પણ અનેરો ઉમંગ હતો. આ દીક્ષા સમારોહમાં કુલ 46 નવયુવાનોએ પાર્ષદી દીક્ષા લીધી હતી, જેમાં IIM થી લઈ મેલબોર્ન યુનિવર્સિટીના ડિગ્રી ધારકો છે. તે સિવાય 4 અનુસ્નાતક, 22 સ્નાતક, 18 એન્જિનિયર, 1 શિક્ષક અને 1 ફાર્માસિસ્ટનો સમાવેશ થાય છે. BAPSના વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ મહામંત્રના ગાન સાથે આરંભાયેલા પૂર્વાર્ધ મહાપૂજા વિધિમાં દીક્ષાર્થીઓ અને તેમના વાલીઓ પૂજા વિધિને અનુસરતા હતા. સંતોના કંઠેથી ઉચ્ચારતી મહાપૂજાથી વાતાવરણમાં અનેરી દિવ્યતા છવાઈ ગઈ હતી. મહાપૂજા બાદ વરિષ્ઠ સંતોએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યા હતા. દીક્ષા સમારોહના ઉત્તરાર્ધમાં અન્ય વિધિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં સંપન્ન થઈ અને સૌ નવ દીક્ષિતોના અપાયેલા દીક્ષિત નામની ઘોષણા કરવામાં આવી. IIM ઉદયપુરમાં જેમણે અભ્યાસ કરેલો છે તેવા હાર્દિકભાઈ મિસ્ત્રીએ મહંત સ્વામી મહારાજના હસ્તે દીક્ષા ગ્રહણ કરી અને જણાવ્યું કે સાધુ થવાનો મુખ્ય હેતુ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના પ્રેરક વચનો, નિસ્વાર્થ ભાવે સમાજની સેવા કરવી, બીજાના ભલામાં આપણું ભલું સમજી સેવા કરવી. એ અનુસાર મારી દીક્ષા સમાજની સેવા કરવા અને મારા આધ્યાત્મિક વિકાસ માટે છે. ઉદયપુરથી આવેલા દીક્ષાર્થી અભિષેકભાઈના માતા રતનબેને કહ્યું, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ જેવા સમર્થ ગુરુ મળ્યા છે આપણને, અને મારો દીકરો ભગવાનના સારા માર્ગે વરે એ માટે અમે રાજી છીએ. અને જ્યારે 1100 સંતોને હું જોઉં છું ત્યારે મારા દીકરા જ લાગે છે, તો મેં ખૂબ રાજી થઈને અમારા દીકરાને રજા આપી છે. જ્યારે દીક્ષાર્થી ઉત્તમભાઈના બહેન રાધાબહેન જણાવે છે કે ઉત્તમ સાધુ બન્યો એ અમારા પરિવારનું ગૌરવ છે. BAPSના વરિષ્ઠ સંત પૂજ્ય જ્ઞાનેશ્વરદાસ સ્વામીએ જણાવ્યું કે ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર લોકોનું કલ્યાણ કરવા અને માયાનું બંધન છોડાવવા આવ્યા હતા. તેમણે પરમહંસો બનાવ્યા. આજે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ દ્વારા પણ સંત દીક્ષા આપવાનું ભગીરથ કાર્ય ચાલુ જ છે અને સંતો દેશ વિદેશમાં ફરી લોકોના જીવન પરિવર્તનનું કાર્ય કરી રહ્યા છે. BAPSના વરિષ્ઠ સદગુરુ સંત પૂજ્ય ડોક્ટર સ્વામીએ જણાવ્યું કે ભગવાન બુદ્ધ રાજકુંવર હતા અને બધી જ સુખ સમૃદ્ધિ હતી, છતાં પણ તેમણે સંસારનો ત્યાગ કરી દીધો હતો. ત્યાગની વાત અનાદિકાળથી ચાલી આવે છે અને એ જ પરંપરામાં ભગવાન સ્વામિનારાયણે પણ 3000 જેટલા પરમહંસોને દીક્ષા આપી હતી. દીક્ષા વિધિ બાદ સૌ પર કૃપા વર્ષા કરતા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે જણાવ્યું કે આજે યુવાનો ત્યાગાશ્રમમાં પ્રવેશ કરે છે તે ખૂબ જ આનંદની વાત છે અને આ માત્ર ને માત્ર યોગી બાપાના સંકલ્પ અને પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદથી જ શક્ય બને છે. આવા ભણેલા ગણેલા યુવાનો દીક્ષા લે છે, તેથી સંસ્થાનું ભવિષ્ય ઉજ્જવળ છે અને તેમના દ્વારા ભગવાન સ્વામિનારાયણનો સંદેશ બધે જ પહોંચશે, હજારોને ધર્મના માર્ગે ચડાવશે. મહંત સ્વામીએ વધુમાં કહ્યું હતું કે આ પાર્ષદો ભક્તિ સાથે સમાજ સેવાના કાર્યમાં જોડાશે. આજે દીક્ષા લેનાર તમામ સાધકો ભગવાનના ખોળે બેસી ગયા છે, તો માતા પિતાએ નિશ્ચિત થઈ જવું, કારણ કે તમારા સંતાનો ભગવાનના ચરણોમાં બેઠા છે, માટે સુખી જ થવાના છે. શ્રીજી મહારાજ દીક્ષાર્થીના માતા પિતા અને કુટુંબીઓને તને મને ધને સુખી કરે તેવી પ્રાર્થના. BAPSના સંત તાલીમ કેન્દ્રમાં કઈ તાલીમ અપાય છે? અમદાવાદથી 150 કિલોમીટર દૂર બોટાદ જિલ્લામાં આવેલું સારંગપુર ગામ BAPS સંસ્થાનું મોટું ધામ છે. ત્યાં જ નવા દીક્ષિત સંતોના પ્રશિક્ષણ માટે સંત તાલીમ કેન્દ્ર આવેલું છે. ગુરુ શાસ્ત્રીજી મહારાજની આ વિશિષ્ટ કર્મભૂમિ સારંગપુરને પ્રમુખ સ્વામી મહારાજે જ પસંદ કરી અને સંતોની સાધના શિક્ષણનું મુખ્ય સ્થાન બનાવી દીધું. વિશ્વભરમાંથી સાધુ થવા માટે આવતા યુવકોને તાલીમ આપવા માટે તેઓએ અહીં બધી જ વ્યવસ્થા કરી. ભોજન અને આવાસ ઉપરાંત ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, તપ, સેવા અને સમર્પણના પ્રશિક્ષણ વર્ગો દ્વારા
નવદીક્ષિત સંતોને શાશ્વત જીવન મૂલ્યોના પાઠ ઘૂંટાવનારી એક અનુપમ બ્રહ્મ વિદ્યાની કોલેજ પ્રમુખ સ્વામી મહારાજે ઈસવીસન 1980 ઊભી કરી દીધી. પ્રથમ માતા પિતાની લેખિત અનુમતિ લઈને મુમુક્ષ યુવાન સારંગપુર આવે છે. અહીં 3 વર્ષની પૂર્વ સાધક તાલીમમાં મુમુક્ષની યોગ્ય ચકાસણી પછી તેને પ્રાથમિક પાર્ષદ દીક્ષા આપવામાં આવે છે. મોટા ભાગે દીક્ષા મહોત્સવનું સ્થળ નજીકમાં આવતા ઉત્સવ કે સમયામાં રાખવામાં આવે છે. શ્વેત વસ્ત્રોમાં સજ્જિત આ પાર્ષદોને ત્યાગાશ્રમના નિયમ પાળવાના હોય છે. આગળ એકાદ વર્ષના અંતરાલ બાદ પાર્ષદને ભાગવતી દીક્ષા આપવામાં આવે છે. ભગવા વસ્ત્રોમાં શોભતા આ સંતો ત્યાર પછી પણ સારંગપુરમાં ધર્મગ્રંથો અને સંસ્કૃતનો ઊંડાણથી અભ્યાસ કરે છે. હિન્દી અને અંગ્રેજી ભાષાનો તેમજ વિશ્વ વિવિધ ધર્મોનો અભ્યાસ પણ અહીં તાલીમનો એક ભાગ બને છે. વળી શિક્ષણની સાથે સ્વાવલંબનને પણ સ્વામીશ્રીએ એટલું જ મહત્વ આપ્યું છે. તેઓએ કહ્યું હતું કે સેવાથી નમ્રતા આવશે, જ્ઞાન તો નમ્ર વિદ્યાર્થીમાં જ ઠરે છે. આ બધી અભ્યાસ અને સેવાની પ્રવૃત્તિને સ્વામીશ્રીએ ભક્તિની સાથે જોડી હતી. હા, તેમની તાલીમમાં કેન્દ્ર સ્થાને ભગવાન હતા. તેથી જ તેઓએ ભક્તિમય વિષયને ક્યારેય ગૌણ પડવા નથી દીધું. પ્રમુખ સ્વામી મહારાજની આ તાલીમ પ્રાપ્ત કરીને સંતો ધર્મ, સંસ્કૃતિ, સમાજ અને રાષ્ટ્ર સેવાની ભાવનાને આત્મસાત કરી ગામડે ગામડે ફરી જન જનના હૃદયમાં શ્રદ્ધા જગાડીને વ્યસન, કુટેવોથી દૂર રહેવાની પ્રેરણા આજે આપી રહ્યા છે. આમ કુલ 7 વર્ષનો અભ્યાસ કરીને આ સંતો નિયમ અને ભગવત નિષ્ઠા દ્રઢ કરીને સમાજ અને રાષ્ટ્ર કલ્યાણ માટે સમર્પિત થાય છે. પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં પાર્ષદી દીક્ષા સમારોહ યોજાયો હતો, જેમાં વિદેશના 10 યુવાનોથી લઈને મુંબઈ, રાજસ્થાન, કોલકાતા અને ગુજરાતના 46 નવયુવાનોએ પોતાનું જીવન મહંત સ્વામીના ચરણોમાં જીવન સમર્પિત કરીને પાર્ષદી દીક્ષા લીધી હતી. તો બીજી તરફ તેમના વહાલ સોયા પુત્રને મહંત સ્વામીના ચરણોમાં અર્પણ કરી ચૂકેલા વાલીઓ અને તેમના સ્નેહીઓમાં હૈયામાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. દીક્ષા લેનારના માતા પિતાએ જે જણાવ્યું છે તે અહીં આપણે જાણીએ. અમદાવાદમાં રહેતા અને પાર્ષદની દીક્ષા લેનાર નિશ્ચલ ભગતે જણાવ્યું કે આમ તો હું બાળપણથી જ BAPS સંસ્થા દ્વારા ચાલતી સંસ્કાર પ્રવૃત્તિ અને બાળ પ્રવૃત્તિમાં જતો હતો. એ પછી વધુ અભ્યાસ માટે વિદ્યાનગરમાં જવાનું થયું, જ્યાં BVM એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ શરૂ કર્યો હતો. આ દરમિયાન BAPS છાત્રાલયમાં 4 વર્ષ જેટલો સમય વિતાવ્યો ત્યારે લાગ્યું કે અભ્યાસની સાથે સાથે માનવીય મૂલ્ય હોવા અને વેલ્યુ બેઝ એજ્યુકેશન હોવું ખૂબ જ જરૂરી છે. એટલે ત્યારથી જ સમાજમાં મૂલ્યોની શું જરૂર છે એની ખબર પડી. જેમ જેમ સમય આગળ વધતો ગયો એમ ખ્યાલ આવતો ગયો કે ચારિત્રનિષ્ઠ સમાજ બનાવવો એ સમાજની મોટામાં મોટી સેવા છે. ભગતે વધુમાં જણાવ્યું હતું કે સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ નાના મોટા અંશે સમાજને કોન્ટ્રીબ્યુટ કરતા જ હોય છે, પણ ભગવાનની પ્રેરણાથી મને થયું કે હું આ સેવા ફૂલ ટાઈમ રહીને આપું તો કેવું. આપણે જે કંઈ પણ અભ્યાસ કર્યો છે એના થકી જો કોઈ કંપનીમાં કામ કરીએ તો એ કંપનીના શેર હોલ્ડર્સનો પ્રોફિટ વધારવામાં આપનું યોગદાન આપી શકીએ. પણ એ જ અભ્યાસ, એ જ અનુભવ અને બુદ્ધિ ક્ષમતા જો સમાજની સેવામાં વપરાય, ચારિત્ર્યવાન સમાજ તૈયાર કરવામાં વપરાય, એ કેટલી મોટી વાત છે. એટલે પહેલું કારણ આ છે. જ્યારે મને થયું કે ત્યાગાશ્રમનો પંથ લઈને સમાજ માટે કામ કરવું જોઈએ. બીજી વસ્તુ એ કે કોઈ પણ વ્યક્તિ ત્યાગાશ્રમનો પંથ લે ત્યારે એક વસ્તુ તેના મનમાં નક્કી હોય છે કે આ કાર્ય ભગવાનને પામવા માટે કરું છું. પોતાની આધ્યાત્મિકતા સાધના, ગુરુની કૃપાથી તમે જેમ જેમ આગળ વધતા જાઓ એમ થતી જાય છે. પણ સમાજ સેવા, દેશ સેવા, સંસ્કૃતિની સેવા, ધર્મની સેવા સાથે સાથે પોતાનો આધ્યાત્મિક વિકાસ, ભગવાન તરફી પ્રયાણ, આ 2 હેતુ માટે હું સાધુ થયો છું. નિશ્ચલ ભગતે આગળ કહ્યું હતું કે હું મારા માતા પિતાનો એકમાત્ર પુત્ર છું. જ્યારે મેં મારા પરિવારને સાધુનું જીવન જીવવા અંગેની વાત કરી ત્યારે તેમને થોડો આંચકો લાગ્યો હતો, પરંતુ એ વાતને તેમણે પોઝિટિવ લીધી હતી. એ પછી તેમણે વિચાર્યું કે અત્યારે આ દીકરો અમારો છે, પણ જો સાધુ બનશે તો અમારો મટીને દુનિયાનો થઈ જશે. માતા પિતા કહેતા કે જો તું તેમની સાથે રહે તો માત્ર મારા પરિવારના 3-4 લોકોનું સારું કરી શકીશ, પણ જો તું અહીં જઈશ તો દુનિયાના અનેક લોકોનું ભલું કરી શકીશ. આ પહેલી વાત એમના મનમાં હતી. જ્યારે બીજી વાત એ હતી કે મારા માતા પિતાને પૂર્વાશ્રમના માતાએ એક વાત કરી હતી કે દુનિયામાં જેટલી પણ વસ્તી છે એમાંથી 4 અબજ મહિલા અને 4 અબજ સ્ત્રીઓની વસ્તી છે એવું માની લઈએ તો જેમાં 4 અબજ મહિલામાંથી પણ 2 અબજ મહિલા એવી હોય છે જે માતા હોય છે, પરંતુ એવી કેટલી માતા હોય છે
જેને પોતાના દીકરાને ભગવાનના ચરણોમાં મૂકી દેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. ખૂબ જ જૂજ માતાઓને આ સૌભાગ્ય પ્રાપ્ત થતું હોય છે. એટલે તેઓ પોતે એવું માનતા હતા કે ભગવાને મને આ સેવા માટે પસંદ કર્યો છે, એ તેમનું મોટું સૌભાગ્ય છે. એવી જ રીતે મોટું ભાગ્ય માનીને મારા માતા પિતાએ રાજી ખુશીથી મને રજા આપી છે, જેથી તેમનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું. આ શતાબ્દી મહોત્સવમાં અમેરિકામાં જન્મેલા અને મોટા થયેલા મહેતા પરિવારના વ્યોમેશ ભગતે પાર્ષદી દીક્ષા લીધી હતી. અને વ્યોમેશ ભગતે જણાવ્યું હતું કે નાનપણથી જ સાધુનું જીવન જીવવાની ઈચ્છા હતી. વ્યોમેશ ભગતે જણાવ્યું કે હું અમેરિકામાં જ નાનપણથી મોટો થયો છું. આ દરમિયાન જ્યારે નાનો હતો એ સમયે ત્યાં સંતો આવતા હતા. ત્યારે નાનપણથી જ સાધુનું જીવન જીવવાની ઈચ્છા હતી. પરંતુ સાળંગપુરમાં 2013માં પ્રમુખ સ્વામી મહારાજ અને અન્ય સંતો સાથે મુલાકાત થઈ. પછી આ નિશ્ચય વધુ દ્રઢ થયો ને બાપાના શતાબ્દી મહોત્સવમાં મેં દીક્ષા લીધી. જો હું પરિવાર સાથે રહ્યો હોત તો માત્ર મારા પરિવારનું સારું કરી શકત, પરંતુ હવે મહંત સ્વામી મહારાજના ત્યાગી થયા છીએ ત્યારે હવે દુનિયાનું સારું કરી શકીશું. જો કે પરિવાર પણ પહેલાથી સત્સંગી હતો, એટલે પરિવારમાં પણ ખુશીનો માહોલ હતો. વ્યોમેશ ભગતના પિતા ડોક્ટર સોમિલ મહેતાએ જણાવ્યું કે આમ તો હું છેલ્લા 35 વર્ષથી વધુ અમેરિકામાં સ્થાયી છું. જ્યારે મારા સાસુ ભારતથી અમેરિકા આવતા હતા ત્યારે મારો દીકરો તેમની પાસે રમકડાની જગ્યાએ કેસરી કલરની ધોતી મંગાવતો હતો. એટલું જ નહીં, દર રવિવારે નિયમિતપણે બાળસભામાં પણ જતો હતો. એટલે નાનપણથી જ તેને આવી પ્રવૃત્તિઓ ગમતી હતી. આમ ધીરે ધીરે સત્સંગનું એક્સપોઝર વધારે ને વધારે થવા લાગ્યું. એ પછી જ્યારે તે કિશોર થયો ત્યારે તે નેશનલ ડેવલપમેન્ટ કમિટીનો પણ મેમ્બર બન્યો. એ પછી 2013માં સાળંગપુરમાં તેમને પ્રમુખ સ્વામી મહારાજ અને અન્ય સંતો સાથે રહેવાનો અવસર મળ્યો ને તેમણે નક્કી કર્યું કે દીક્ષા લઈને સાધુનું જીવન જીવવું છે. એ પછી તેમણે પબ્લિક હેલ્થનો અભ્યાસ કર્યો. એ પૂર્ણ કરી 1 વર્ષ મહંત સ્વામી સાથે વિચરણમાં રહ્યો ને પછી શતાબ્દી મહોત્સવમાં દીક્ષા લીધી. ડોક્ટર સોમિલ મહેતાએ કહ્યું કે જ્યારે તેમણે આ અંગે વાત કરી ત્યારે થોડું દુઃખ તો થયું હતું, પરંતુ જો લાંબો વિચાર કરીએ તો એ સંત તરીકે ઘણું સારું કરી શકશે, કારણ કે અમે સત્સંગી છીએ એટલે ખબર છે કે સંતો સમાજ માટે શું કરી શકે છે. એટલે દીકરાની ખુશી જેમાં હતી એમાં અમે ભળી ગયા અને તેમની ઈચ્છા પૂરી કરી. પણ સમાજમાં કેટલાક લોકોને આ વાત ખબર પડતા લોકો કહેતા કે આટલું ભણ્યા છો તો સાધુ બનવાની જરૂર નથી. પરંતુ એ બધી બાબતમાં પડ્યા વગર અમે અમારા દીકરાની ખુશીમાં ભળી ગયા, કારણ કે આવી પરિસ્થિતિમાં જો ફોર્સ કરો તો બંને બાજુથી પરિસ્થિતિ બગડે. એટલે આ વાત પરિવાર અને અન્ય લોકો સામે મૂકતા બધા સહમત થયા હતા. એકના એક 17 દીકરા, 30 એન્જિનિયર, બ્લેક કાર્ડ ધરાવતા એક મળી 5 અમેરિકી સિટીઝન સહિત 58એ ભાગવતી દીક્ષા લીધી. મહાપૂજા થયા પછી મહંત સ્વામીના હસ્તે તમામને સંત દીક્ષા અપાઈ. પ્રમુખ સ્વામીનગરમાં પાર્ષદી દીક્ષા ગ્રહણ કરનારા 58 યુવાનોને ભાગવતી દીક્ષા આપવામાં આવી હતી. જેમાં એકના એક દીકરા હોય એવા 17, પિતા ગુજરી ગયા હોય એવા 7, એન્જિનિયર હોય એવા 30, ગ્રેજ્યુએટ હોય એવા 52 અને 5 અમેરિકાના સિટીઝન્સનો સમાવેશ થાય છે. આ પ્રસંગે મહંત સ્વામીએ કહ્યું, 56 યુવાનોના માતા પિતાએ તેમના હાથ નહીં હૃદય કાપીને આપી દીધું છે અને આપણી સેનામાં જોડ્યા છે. એન્જિનિયર થયેલા 30 વર્ષીય સાધુ વશિષ્ઠ ભગતની માતાએ કહ્યું કે 2010માં મારા દીકરાને મને કહ્યું હતું કે મારે સાધુ થવું છે. આ વિચાર અંગે મેં પૂછ્યું ત્યારે તેણે મને કહ્યું હતું કે ગુણે રાજી ગીરધારી પુસ્તક વાંચીને મને પ્રેરણા મળી હતી. મારા પતિ નથી એટલે દીક્ષા લેતા પહેલા મારા દીકરાએ મને કહ્યું હતું કે જો તને કોઈ પૂછે કે તે કેમ મોકલી દીધો, હું નસીબવાળી છું કે મને ભગવાને આવો દીકરો આપ્યો અને એ સાધુ થઈ ગયો. અમેરિકાનું બ્લેક કાર્ડ ધરાવતા 28 વર્ષીય આર્કિટેક્ટ જીતેન્દ્ર સ્વામીએ કહ્યું કે 10 વર્ષનો હતો ત્યારે ન્યુયોર્કમાં બાપાએ કહ્યું હતું અમારી સાથે આવી જા. આજે 18 વર્ષ પછી સાધુ વેશ ધારણ કર્યો છે. અમેરિકાનું બ્લેક કાર્ડ ધરાવતા 28 વર્ષ આર્કીય જીતેન્દ્ર સ્વામીએ દીક્ષા લીધી પછી કહ્યું કે મેં જેટલું છોડ્યું છે તેના કરતા વધુ મળ્યું છે. આલિશાન ઘર છોડ્યું તેની સામે મંદિરો મળ્યા, અમુક મિત્રો છોડ્યા તેની સામે સત્સંગીઓ મળ્યા. 2004માં જ્યારે બાપા ન્યુયોર્ક આવ્યા ત્યારે મારી ઉંમર 10 વર્ષ હતી. મેં ડ્રામામાં સાધુ વેશ ધારણ કર્યો હતો અને મને જોઈને બાપાએ કહ્યું અમારી સાથે આવી જા.
બાપાનું, મહંત સ્વામીનું અને ડોક્ટર સ્વામીનું જીવન જોઈને સાધુ થવાની પ્રેરણા મળી હોવાનું કહેતા 24 વર્ષીય યુગાતીત સ્વામીએ જણાવ્યું કે હું બીએસસી ફિઝિક્સ ભણ્યો છું. વૈદિક અને આધ્યાત્મિક એમ બંનેમાં જ્ઞાન હોય તો જ સેવા થઈ શકે. એકનો એક પુત્ર હોવા છતાં દીક્ષા લેતા સ્વામીએ કહ્યું કે ભગવાન જે કરે એ સારા માટે કરે છે, એટલે પછીની ચિંતા કરવાની રહેતી નથી. હિન્દુ ધર્મ અને સમાજની સેવા થાય તેવો ઉદ્દેશ છે. પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં 46 યુવાનોને પાર્ષદી દીક્ષા અને 58 યુવાનોને ભાગવતી દીક્ષા એમ કુલ 104 યુવાનોને દીક્ષા આપવામાં આવી છે. 15 ડિસેમ્બર થી 15 જાન્યુઆરી સુધી ચાલનારા આ શતાબ્દી મહોત્સવનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજથી 1 મહિના અગાઉ શુભારંભ કરવામાં આવ્યો હતો. બીએપીએસ સંસ્થાના આધ્યાત્મિક ગુરુ મહંત સ્વામી અને વડાપ્રધાન મોદીએ હાથમાં કળશ લઈને વૈદિક મંત્રોચ્ચાર સાથે 15 જાન્યુઆરી સુધી ચાલનારા આ શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. આ શતાબ્દી મહોત્સવ અંતર્ગત અત્યાર સુધીમાં દેશ વિદેશના લાખો લોકો પ્રમુખ સ્વામી નગરની મુલાકાત લઈ ચૂક્યા છો. જો તમે પણ મુલાકાત લીધી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. છેલ્લા 30 દિવસથી અસંખ્ય લોકોને પવિત્ર પ્રેરણાઓથી છલકાવી દેનાર પ્રમુખ સ્વામી મહારાજ નગરના દર્શનનો 14 જાન્યુઆરી 2023 અને શનિવાર આજનો દિવસ અંતિમ દિવસ છે. આ દિવસે સવારના 9 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી પ્રમુખ સ્વામી નગરમાં પ્રવેશ ચાલુ છે. પ્રમુખ સ્વામી મહારાજ નગરના પ્રેરણાદાયી આકર્ષણો અને પ્રદર્શનો દ્વારા દેશ વિદેશના લાખો લોકોએ વ્યસન મુક્તિ, પારિવારિક શાંતિ, સામાજિક દાયિત્વ અને રાષ્ટ્રભક્તિના સંદેશને આત્મસાત કર્યા છે. જ્યારે હજારો લોકો વ્યસન મુક્તિ અને પારિવારિક શાંતિ માટે નિયમબદ્ધ થયા છે. પ્રમુખ સ્વામી નગરના કલાત્મક સંત દ્વાર, પ્રમુખ સ્વામી મહારાજની મહામૂર્તિ, દિલ્હી અક્ષરધામની પ્રતિકૃતિ, પ્રમુખ જ્યોતિ ઉદ્યાન, ગ્લો ગાર્ડન, લાઇટ એન્ડ સાઉન્ડ શો સહિત અનેકવિધ પ્રદર્શનોએ છેલ્લા 1 મહિનાથી લાખો લોકોને અભિભૂત કર્યા છે. પ્રમુખ સ્વામી નગરમાં ઊભી કરવામાં આવેલી બાળનગરીમાં 3 પ્રદર્શન ખંડો અને અનેકવિધ આકર્ષણોએ લાખો બાળકોને સ્વ-વિકાસ પ્રાર્થના, પુરુષાર્થ, માતા પિતા ગુરુજનોનો આદર્શ વગેરે પાઠ દ્રઢ કરાવ્યા. આ દરમિયાન લાખો બાળ બાલિકાએ ઉચ્ચ જીવનશૈલીને દ્રઢ કરાવવાના નિયમો ગ્રહણ કર્યા છે. બીએપીએસ સંગીતજ્ઞ સંત વૃદ્ધ દ્વારા કીર્તન ભક્તિની વિશિષ્ટ પ્રસ્તુતિ કરવામાં આવી હતી. સમગ્ર વિશ્વમાં અનેકવિધ લોક કલ્યાણકારી પ્રવૃત્તિઓ કરવા છતાં બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ પરાભક્તિનું મૂર્તિમંત સ્વરૂપ હતા. નિરંતર ભક્તિમય રહેતા પ્રમુખ સ્વામી મહારાજ તો કથા અને કીર્તનના પરમ અનુરાગી હતા. તેઓ વારંવાર કહેતા, કથા અને કીર્તન તો આત્માનો ખોરાક છે. તેઓ હંમેશા કથા, સત્સંગ, ભક્તિ, કીર્તનને અમૃત કહેતા. તેઓએ એ અમૃતને દિવસ રાત માણતા અને સૌને તેમાં રમમાણ રહેવાનો વારંવાર અનુરોધ કરતા. એટલે જ તેઓના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા અક્ષર અમૃતમ વિશિષ્ટ એપ્લિકેશન બનાવવામાં આવી, જેમાં કુલ 2000 કરતા વધારે કીર્તન, 900 કરતા વધુ કથા અને 6000 થી વધુ ઓડિયો બુક્સ, ટેક્સ વગેરે મળીને આશરે 9000 જેટલા ઓડિયો ટ્રેક્સ નિઃશુલ્ક ઉપલબ્ધ છે. મહંત સ્વામી મહારાજે સૌને આશીર્વાદ પાઠવતા જણાવ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવને આજે 30 દિવસ પૂરા થયા છે. મને ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે દિવસો ક્યાં જતા રહ્યા એ ખબર ના પડી. પ્રમુખ સ્વામી મહારાજ દુનિયાના ખૂણે ખૂણે પહોંચી ગયા છે અને નાના મોટા દરેક હૃદયના ખૂણે ખૂણે પહોંચી ગયા છે. પ્રમુખ સ્વામી મહારાજે હંમેશા દરેકને રાજી જ કર્યા છે અને તેઓ આપણી સાથે એટલા હળી મળી ગયા હતા કે આપણને તેમની મોટપનો ખ્યાલ જરાય આવ્યો નથી. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં ક્યારેય કોઈ પણ પ્રકારનો દંભ કે દેખાવો જોવા મળ્યા નથી. પ્રમુખ સ્વામી મહારાજનું જીવન ખૂબ જ સાદું, સરળ અને સહજ હતું અને એવા પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ શાનદાર રીતે ઉજવાઈ રહ્યો છે. આ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો લાભ લેનાર દરેકનું મહારાજ સ્વામી કલ્યાણ કરે અને તને મને ધને સુખ્યા કરે તેવી ભગવાન સ્વામિનારાયણ અને પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો અને તમારા સગા સંબંધીઓને શેર કરજો. ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે.